એના જે સંતની વાત કરી અને સત્સંગ છે જેમ ભારતીય શિવજીને પૂછ્યું કે તમે જે બેઠા બેઠા ધ્યાન કરો છે એ હું છું? શિવજી પાર્વતીને એમ કે હું સત્યનો સંગ કરું છું, એને સત્સંગ જે આદિ અને અનાદિમાં જે અમર છે, જે કોઈનો જાયો નથી, જે કોઈથી ઘડાયો નથી, જે અમર છે, જે કોઈથી સેદાયો નથી, જે નિર્દોષ છે, જે અકર્તા પદમાં હાલે છે અને અકર્તા પદમાં માલે છે, આવો છે એને સત્યનો સંગ કહેવાય. આપણા બધા આદુ અનાદિમાં ચોથી ભૂમિકાનું જે જ્ઞાન છે એને સર્વશ્રેષ્ઠ કહ્યું છે. પાર્વતીને આ ત્રણ ભૂમિકાનું જ્ઞાન હતું એટલે એ જાણતા નતા કે ચોથી ભૂમિકા છે. ત્રણ ભૂમિકા એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ. ઉત્પત્તિ, સ્થિતિ અને પાલન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આપણા બધા સંતોએ ચોથી ભૂમિકાના જ્ઞાનની આ વાણીમાં વાત કરી. ચોથી ભૂમિકાની જે વાત આવતી હોય એને ગુરુગમની વાત કરી છે, એને ગુરુમુખી વાણી. ત્રણ ભૂમિકાનું જ્ઞાન તો સમસ્ત સૃષ્ટિમાં હોય છે, પણ ત્રણ ભૂમિકાના જ્ઞાનની અંદર એ કારનો કોરિયો બની જાય છે. એ યા સુધી જમદૂતનો ગરાસ છે, જમનો ગરાસ ત્રણ ભૂમિકા સુધી છે. ચોથી ભૂમિકા પછી જમનો ગરાસ નથી. આપણા સંતોએ અનેક વાણી દ્વારા સ્ટેજથી કરી અને હાઈ લેવલની ભૂમિકા સુધીની વાણીઓ કરી છે. લઈને સત્સંગનો સાર, આ સાર છે એ સત્ય, ભક્તિનો સાર એ સત્ય, એ આત્મા વિષયની વાત છે. આમાં બધાનો સાર હોય તો આત્મા છે. આત્મપદ, નિજપદ એની વાત. વૈવર્તિક જ્ઞાનની ને જે કંઈ આ પ્રાકૃતિક જ્ઞાનની જે વ્યવહાર જ્ઞાનની જે વાત કરી એનાથી જે ચોથી ભૂમિકાનું જ્ઞાન છે એવું શું છે, જે આત્મપદની વાત છે એને કોઈ વિરલા જાણે, એને કોઈ વિરલા જાણે છે. આખું જગત જાણી શકતું નથી. કોણ જાણે? જેને ગુરુગમની ખુશી મળી ગઈ, તાળા લાગેલા છે, જેને ગુરુગમની ખુશી જડી છે એને આ વાતની ખબર હોય. ગુરુગમ ખોજો તો એ ખબર પડે. આતમરામ અહીં બોલે, પાંચ તત્વ ઉપર આ પ્રગટ બોલે, ગુરુ વિના તાળા બોલે. તથા આપણા આદુ અનાદિમાં જેટલા પ્રખ્યાત અને જે સંતો ભક્તો થયા એની પાછળ કોઈ સંતો ના સત્સંગ અને ગુરુના માધ્યમથી, ગુરુની ચાવીથી આ બધા પોતાની ઓળખ કરી અને 84ના ફેરામાંથી મુક્ત થયા. જ્યાં લગી પોતે પોતાને નથી ઓળખતો, ત્યાં લગી એની ભ્રમણા જાતી નથી. ત્યાં લગી ભ્રમણા ના જાય ત્યાં સુધી અંધશ્રદ્ધા ને વેમમાં આ કાળજાળમાં કારનો કોરિયો બની અને આ દુનિયા ભ્રમિત થઈ અને અધકચરા જ્ઞાનમાં ખૂબ રડવડે છે. ભગવાનને ગોતે છે પણ ક્યાંય મળતા નથી. આ દેહને ગળીને આની અંદર છુપાયેલા છે, પોતાના ઘટની અંદર જ બેઠા છે.
બહાર ગોતવાની કાંઈ જરૂર નથી, અંદર ગોતાઈ જાય પછી બહાર ગોતો. આપણા સંતોએ તો એમ કહ્યું, જ્યાં તમે પોતાની ઓળખાણ કરી લ્યો પછી બધામાં દેખાય, પછી અણુ અને પરમાણુમાં પરમાત્માના દર્શન થશે. ત્યાં લગી તમે તમને નથી ઓળખતા ત્યાં લગી ક્યાંય દર્શન થવાના નથી. એક જ પથરા, એક જ પાણી, એક જ નાવલ કા આરા, એક મૂરત ને એસી દીઠી, જેના રામ કૃષ્ણ પુજારા. રામ અને કૃષ્ણ પણ જે તમને શબ્દ ગુરુએ આપ્યો છે, તમને જે પ્રણાલિકા આપી છે, એ જ રામ અને કૃષ્ણને મળે. એ રામ અને કૃષ્ણને આપણા આદિ અનાદિના બધા દેવોને પણ આ જ વસ્તુથી પારબ્રહ્મને પહોંચ્યા છે. પોતે પોતાની ઓળખાણ કરી અને બ્રહ્મણા ભાંગીને પહોંચ્યા છે. મીરાબાઈ, અખા, આવા કેટલાય સંતોએ કહ્યું છે. નરસિંહ મહેતાએ એમ કહ્યું કે આત્મ ચિન્યા વિના સબ સાધના જૂઠી. બધી સાધના તમે ખૂબ કરો છો, આપણે બધા ખૂબ સાધના કરો છો, પણ જ્યાં લગી આત્મ તત્વનો પરસ નથી થતો, આત્મ તત્વની જ્યાં લગી ઓળખ નથી થતી, ત્યાં સુધી બધું જૂઠું છે. એમ વાત મીરાબાઈએ પણ એમ કહ્યું કે આત્મ ઓળખા વિના, બ્રહ્મણા ભાગ્યા વિના આ લક્ષોરાહીના ફેરા નહીં ગળે. લક્ષોરાહીનો ફેરો ના ગળે ને તો ફેરો ફોગટ જાય છે. આ ક્યાંય ન ગયા એવું થાય. આ ભગવાને તો આપણે મોકલ્યા છે ચોરાહી વાત કરવા માટે કે આને માણસનો દેહ આપું, કોઈને ખવડાવે, કોઈને દાન આપે, દયા બધાય માથે રાખે અને પોતાની ભૂમિકામાં ધીમે ધીમે ભજન કરતા કરતા પોતે આ 84 માંથી નીકળી જાય. એટલે દ્વાર રૂપે, આ નાવ રૂપે આપણે આ મનુષ્યનો દેહ આપ્યો છે. મનુષ્ય દેહની કિંમત બહુ થાય હો. આ જો આ દેહમાંથી છૂટી ગયા પછી તો આ દેહમાંથી છટકી ગયા પછી ઓળખાણ થયા વગર પછી બીજામાં તો કઈ થાય જ નહીં. જો આમાં આળસ નિંદ્રા આવતી હોય, આળસ નિંદ્રા ઉડાડી, ગાયું છે વાણીમાં, મને સદગુરુ મળ્યા ગીરધારી, આળસ નિંદ્રા ઉડાડી. આ સદગુરુ છે ગીરધારી છે. એવા આપણે ગુરુ મળ્યા છે, એવી આપણી પ્રણાલિકા છે. કોઈ જાતનું દાન દક્ષિણા લેવામાં નથી આવતી, કોઈ જાતની અંતરતા અને વેરમાંથી બહાર કાઢવામાં આવે છે. જે ઉપદેશ હોય ને તમને નિર્ભય કરે ને એને ઉપદેશ કહેવાય. ભયમાં નાખે ને એને ઉપદેશ ન કહેવાય. આ નડે ને આ નડે ને આમ થાય ને અહીં આમ દેવું પડે ને આમ દેવું પડે, એવી જે લોભામણી જાહેરાતો છે ને એને ઉપદેશ ના કહેવાય. આપણા તો ઉપદેશ ચોખ્ખો. આમ તો તન મન અને ધન સદગુરુને શરણે સમર્પિત થવું પડે છે. એ વિના ભક્તિ પ્રાપ્ત થતી નથી. આપણા સંતો નથી તનથી સેવા કરાવતા, નથી દાન દક્ષિણામાં ધન લેતા. માત્ર એક તમારા મન છે ને એ ગુરુને અર્પણ કરી દો. મન એ તમારું નથી, મન ઉપર હક તમારું નથી, એ ગુરુનો છે. આપણે ત્રણ માંથી એકે વસ્તુ આ મન ના આપી શકીએ તો એનો કોઈ મિનિંગ નથી. મન સકલ્પ અને વિકલ્પના દોયડામાં બંધાણો છે. ત્યાં લગી એને ભ્રાંતિ આ બધા કારણ છે ને મનમાં છે. મન ઉપર ખૂબ જ વાણીઓ થઈ છે. મન ઉપર અનેક વાણી અમારા બાપાએ હમણાં દુદાભાઈ વાણી કહે તો મન ઉપરની જ વાણી છે. કાલે પણ આપણે મન ઉપરની વાણીનો સત્સંગ લીધો હતો. આ અત્યારે વસ્તાય કે સદગુરુ સાહેબ મનને ખીરડે બાંધવાની જે યુક્તિ છે એ યુક્તિ તમને બતાવી. એ યુક્તિ મુજબ ધીમે 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 થતા થતા તમારું મન કંટ્રોલમાં આવશે અને મન તમારો દાસ. જ્યાં સુધી આપણે મનના દાસ થઈને ત્યાં સુધી આ વસ્તુ થાય નહીં. આ તો બધી મોટી મોટી વસ્તુ છે. એક ટપકી એક વસ્તુ ના મુકાય તો મોટી વસ્તુ નહીં મુકાય.
ચપટી આવે છે, સમજી જજો. એક ચપટીની વસ્તુ છે એ આપણાથી ના મુકાતી હોય તો આ બધા વિષયો લઈને આપણે કેટલાય જન્મોથી આવ્યા છે. આપણે કાગડા, કૂતરા, મીંદડા, બિલાડા માતા ત્યારે આપણી આંખો આ બધા વિષયો એ બધા હતા. આપણે એ ચપટીનું વ્યસન ત્યાંથી હારે નતા લઈ આવ્યા, એ અહીંથી ઉપજાવી કાઢેલું હોય અને એ ન મુકાય તો આ તો બધા વિષયો જબરા છે. એટલે એમ ધીમે 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 તમારું મન કંટ્રોલ થઈ જાય. એ પણ કારણ મનનું છે. એ મનનો જ વિષય છે, સુરતાનો વિષય નથી. સુરતાનો વિષય તો એ છે શબ્દની હારે જ હોય. માણસ વ્યસનની હારે કેટલો લીન થઈ જાય. ધીરેક વારમાં એ પરવાર વ્યસન ઉપર મન જાય. એમ જો સુરતાથી શબ્દ ઉપર એનું મન જાતું હોય, હુતા બેઠતા ઉઠતા તો એને અજંપા જાપ થઈ જાય, જપવા પડતા નથી. અજંપા જાપને આપણા સંતોએ વખાણ્યા છે. અજંપા જાપ પછી આપણા સંતોએ અનહદનાદને વખાણ્યા છે. કુંવારમાં બાપાએ કે અનહદનાદ વાગ્યા તો સૈરા જીવના કાજ. તમને અનહદનાદ તો થોડું ઘણું ભજન કરો તો અનહદનાદ તો વાગવાની ખબર પડી જાય. જ્ઞાની અજ્ઞાનીને વાગે તો છે પણ એને ખ્યાલ નથી કેમ વાગે છે. આપણે તો ખ્યાલ આવી ગયા પછી થોડું ભજન કરો તો અનહદનાદ વાગી જાય. એટલે તમે માર્ગ ઉપર છો, તમને એક વિશ્વાસ અડગ આવી જાય. અનહદનાદ વાગ્યા સૈરા જીવના કાજ, કાજ સરિયા તો આનંદ. હવે હું 84 છૂટી જાય. બસ હવે હું જ્યારે જન્મથી ગોતતા હતા એ મળી ગયું. બસ આવો જેને આસ્કારો આવી જાય, ગુરુ ઉપર જેને વિશ્વાસ આવી જાય, જીવતાય મોક્ષ. ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. કુમારમ બાપાએ પલની વાત કરી. આખા જન્મારાની તો આ 50, 60, 70 વર્ષ તો ઘણા બધા કહેવાય. તો પલની વાત ઘડી ને પલ. ઘડી છે 24 મિનિટ, પલ તો એનાથી ક્યાંય નાની છે. નિમિષત્ર જે આપણો પલકારો થાય છે ને ત્યાંની વાત કરે છે. ઘડી તો 24 મિનિટની. એ સંતોએ કહ્યું એક ઘડી આથી ઘડી, એક ઘડી એટલે 24 મિનિટ, આથી ઘડી એટલે 12 મિનિટ, આથી ને પુનિયાદ એટલે 9 મિનિટ ખાલી. આપણા સંતોએ બધાને તમને ભજન કેટલું આપેલું છે? અડધી કલાક, 25 મિનિટ, 20 મિનિટ. આમાં ક્યાં બહુ જાજુ બેસવા છે? અને વધારે બેસાય તો બહુ સારું. 23 કલાક આપણે વાહે તો વધે છે. અડધી કલાક સાંજની, અડધી કલાક સવાર, તો 23 કલાક વધે છે. 8 કલાક આરામના કાઢીને તો કેટલી કલાક વધે છે. છતાંય આપણે આવો મોઘો મનુષ્યનો દેહ દીધો ને એની જરાય કિંમત નથી. આપણે આવા મોકલા છે ને એના માટે મોકલા છે કે આ ભજન કરે, સારું કામ કરી જાય, આ જગતનો આર વ્યવહાર બધું હલાવે. એને આપણે આ બધાની જરૂર છે. માણસની, ઝાડ બેડની, પશુ પક્ષી, વૃક્ષો વનસ્પતિની, આ જગતને હલાવવામાં બધાની જરૂર પડે. એટલે એને આમાં આડાવરું બધું કરવું પડે. બધાને એકના એક માણસ જ ન બનાવી. હવે ઝાડવાય જોઈ, પશુ જોઈ, પ્રાણી જોઈ, જાનવર જોઈ, કાગડા, કૂતરા, મીંદડા, બિલાડા, કાચા, માકડ બધું જોઈ. એટલે ઈ એમનું સંતુલન હાયલું રહીએ. પણ જ્યારે 84 નો ફેરો ફરીને એક વખત મનુષ્ય પાછો આવે ને એટલે એનો મનુષ્યનો અવતાર શ્રીમત અને સારા ઘરે અવતાર દઈ ગુરુનો ઉપદેશ મળી ગયો. આથી વિશેષ ભાગ્ય હું હોય. ભાગ જાગ્યા ને સંતો મળ્યા, ગુરુની થઈ ગઈ મેં. ભાગ જાગે એટલે તમને સંતો મળે, સંતો તમને વાણી સંભળાવે, સંતો તમને સત્સંગ કરે. એ સત્સંગમાં તમારો ભાગ જાગે, તમને પ્રેમ જાગે, ભાવ જાગે. એટલે સંતો તમને, ગુરુ તમને ઉપદેશ આપી દે. આથી પછી ભાગ્ય જ મોટા ક્યાં. આવા ધ્રુવ અને પ્રહલાદ જે ઉત્તમ કોટીના જીવ છે, 5, 7 કે 12 વર્ષની ઉંમરે જેને ઉપદેશ મળી જતો હોય એ તમને એ જ વસ્તુ મળે જે ધ્રુવ અને પ્રહલાદને જે વસ્તુ મળી. શિવ અને જે પાર્વતી જે શિવને આપી છે, રામચંદ્ર ભગવાનને જે વશિષ્ઠ મુનિ આપી છે, કૃષ્ણએ જે અર્જુન આપ્યું, એ જ વસ્તુ હજી એ સત્ય વસ્તુ એની જ છે. જે સત્ય સનાતન કહીએ ને એ ભક્તિનો સાર એનો એ જ છે. સારમાં કઈ ફેર પડ્યો નથી.
સંપ્રદાયો આ રીતે ને એવું તો ઘણું બધું હોય છે, પણ આ સારમાં કઈ ફરક પડતો નથી. એ જે કઈ સાચા સંતો હોય આ સારને પકડી રાખે. એ વચન જે છે એ આપથી પણ મોટું છે, આપને ટેકો દઈ રાખે એવું વચન તમને મળ્યું છે. આ વચનના આધારે થાપ ને ઉછાપ બધું એ વચન થાય. એ વચનના આધારે બધું હાલે છે. એ વચનના આધારે જ આપણું આ અંદર કાર્ય થાય. જગત આ પિંડ બ્રહ્માંડ અને અખિલ બ્રહ્માંડ આ બધા કાર્યો થઈ ગયા વચનના આધારે. એવા વચન વિવેકી નરને નાથ, આવા વચન વિવેકી તમે બધાને એ વચન મળે છે. હવે ઘટે છે હું માત્ર પ્રેમ અને આનંદથી ધીરજથી જે તમને ગુરુ મહારાજે કહ્યું એટલું ધ્યાન તમે ધરીને રેણીમાં રહીને ભજન કરવું તો તમે 84 નીકળી ગયા. આ હેલું છે, સહજ ભક્તિ છે, સહજ સમાધિ બને, સહજતા છે. આપણે કઈ આડોબર નહીં. ઉપવાસ, એકટાણા, વ્રત, નિયમ, આચાર કાંઈ નહીં. નકર તો તમને બધો બેનોને કેટલો બધો પ્રતિબંધ આપેલો છે. આ સનાતનમાં પાછો સંતો આવો પ્રતિબંધ નથી આપતા. અતકચરા જ્ઞાન વાળા પ્રતિબંધ તમને કેટલો કરે. તમારે અહીંથી આગળ સ્ત્રીઓ નહીં જવાનું, આ મંદિરમાં નહીં જવાનું, આ મંદિરમાં નહીં જવાનું. પણ એ મંદિરમાં એલા દેવતાને માતા નતા એને બેનો ન હોય, એને પરિવાર ન હોય. આટલી બધી બોલી છે બેનો એ બસ એટલું જ કરવું. ઘણા તો એમ ખોટા સત્સંગ કરે છે કે બેનો ને ગુરુ જ ન હોય. ત્યાં મીરાને નતા, સીતાજીને નતા, કેરંદેને નતા, આખા લોયણને નતા. જોવામાં એક એક જોડી એમને પડી આવે છે. આ કચરા જ્ઞાન વાળા પોતાની રોજી રોટી બંધ થઈ જાય છે. એના એક ગુરુ ન હોય, પણ આ આત્મને બોધ કરે છે. આ ક્યાં કાન ફૂકે કે કંઠી પહેરાવે એ ગુરુ છે. આ તો શબ્દના ગુરુ છે. આ સત્ય સનાતન સાચો શબ્દ સમજાવે એ ગુરુ છે. આ એવું બધું છે. હનુમાનના મંદિરમાં બેનો ન જવાય, શિવના મંદિરમાં બેનોથી ન જવાય. તો અંદર શિવના મંદિરની અંદર બધો જો ત્યાં પરિવાર તો છે બધો. અને આપણા સંતો કે અમે બેનોનું મુખ ના જોઈ, બેનોના હાથના રોટલા ના ખાઈ. પણ તમે કેમ ન આ બધું કેમ છું? તમારું અવતારણ કેવી રીતે? આ બધા આડંબર છે જો ભક્તિના. ઈ સત્ય સનાતન નથી. એની પાસે ઈ શબ્દ નથી. જો શબ્દ હોય, જો સાચી પ્રક્રિયા હોય તો બેનો ભાઈઓ કે છે આત્મા તો બધા હરખો છે. આત્મા ઘટો ઘટ એક છે અને બીજો મત જાણ્યો. ઉભારામ બાબાએ નશામાં કહ્યું ને કે નશો નામનો હાચો ચડ્યો ને ઉતરે પાછો. જ્યાં જોવું ત્યાં બીજો નથી. બેનો મન ભાઈ એ વાત જ થઈ ને. જ્યાં જોવું ત્યાં બીજો નથી. આમાં છે એ જ આમાં છે. જ્યાં જોવું ત્યાં બીજો નથી. મારા સદગુરુનો વાસો. આ બહાર અને ભીતર સબકટ વસે એ વચન છે સાચું. નશો નામનો હાચો ચડ્યો ને ઉતરે પાછો. 8 મોર અને રાત દિવસ જેને રામથી ભરોસો વાંચો, પ્રેમ વેરાગે જેના ચિત્ર છે, અખંડ ઘરમાં વાસો. અખંડ ઘર અંદર છે. આ બધા જે દેખાય છે ને આ બધા ઘર નાશવંત છે. આ હતા નહીં આદિ અનાદિમાં, હજી પણ નહીં. આજે આંખથી જેટલું દેખાય ને એ બધું નાશવંત છે. જો આપણા બધા શાસ્ત્રોમાં વાણીઓએ બતાવ્યું કે અર્જુનને કહે છે કે જે આ આંખથી દેખાય છે અર્જુન એ બધું નાશવંત છે. તારી આગળ દિવ્ય દ્રષ્ટિ નથી. હું તને દિવ્ય દ્રષ્ટિ અને એ તમને દિવ્ય દ્રષ્ટિ ત્રીજું નેત્ર બધાને આપેલું છે. પોતાની શક્તિ પ્રમાણે, પોતાની ભૂમિકા પ્રમાણે દેખાય, પણ તમને ત્રીજું નેત્ર આપેલું તો છે. આ ચર્મ ચક્ષુથી આ વસ્તુ દેખાય એવી નથી. કઈ બહાર ભીતર વાત. બહાર ભીતર સંકટ વસે એ વચન છે સાચું. આ દિવ્ય દ્રષ્ટિથી દેખાય. એને રામથી ભરોસો સાચો હોય ને, પ્રેમ વેરાગે જેના ચિત્રા ચડ્યા અખંડ ઘરમાં વાસો. નશો નામનો હાચો ચડ્યો ને પાછો. આ નશાને કોણ નામ કહ્યું છે? આ હું મારા શબ્દો નથી, કોઈ માઠું ન લાગી. આ ભૂટકિયાના કુમારામ બાપા જે ખટાણા અટકમાં થઈ ગયા છે, મહાન સંત થઈ ગયા છે. આ યુગમાં હમણાંના છે.
એની આ વાણી છે. એને એમ કહ્યું કે આ નશો કોણ ના પીવે? કુળિયા ના પીવે, કપટી ના પીવે, અજ્ઞાની અળગા ભાગે. વિષયોમાં જેનું મન મોયું છે ને એ આ અમૃત નહીં ચાખે. વિષયોમાં જેના મરણા મોયા છે ને એ આ ઉપદેશ આટલો બધો નહીં, એનામાં બીક લાગે. પણ આ કરવા માટે, આ તારવા માટેનો ઉપદેશ છે. જોવા તો ખરા તમે 84 માં ન જાવ ને એના માટેનો ઉપદેશ છે. એને આ સાચું ન લાગે, એને આ વચન સાચા ન લાગે, કારણ કે એના મનનું કારણ છે. એટલે કુળિયા ન પીવે, કપટી ન પીવે, અજ્ઞાની અળગા ભાગે. વિષયોમાં જેના મરણા મોયા એ અમૃત ક્યાંથી ચાખે? આવો અમૃત જેવો ઉપદેશ છે, આવો અમૃત જેવું આ ભજન છે, અમૃત જેવી આ સંતોની વાણી છે. આમ ચારે વેદ કહે છે, એ વાણીને વેદ કહે છે. જો એની સાક્ષીઓ પૂરે છે, છતાં એના ભાગ્ય કેવા છે? 84 નો જીવડો છે કે છતાં આ સંતો પોકારીને કહે છે. આપણે તો કેટલા સત્સંગ થાય અહીં 8 દી 10 દી મહિનો દી 15 દી થતા કેમ બધા લુગડા કેમ રહે છે? કારણ અહીં તો બધા લગભગ બધા દેશી છે, પણ આ તો દાખલા તરીકે એક સત્સંગની રીતિની વાત છે. મરજીવા જે હોય આ નશો મરજીવા થઈ જાય ને, મરજીવાની વાત. મરજીવા એટલે મનને સમજાવી લીધું એ મરજીવા. 8 પર જેના મરણા ઉદાસી નહીં સંસારિયાની આસી. આ મરજીવા એ નશો પીધો હોય ને તો આવું થાય. મરજીવા એ નશો પીધો થઈ ગયા ગુલતાની. 8 પર જેના મરણા ઉદાસી નહીં સંસારિયા. આવો આ નશો. મરજીવા એ નશો પીધો હોય તો મરજીવા. આ નશો ઉભારામ બાપાનો છે. આ ચપટી વાળો નશો ખરા કે આ નશો? જો આ નશો છે ને ઓલો તો જીવનમાં ઉતરી જાય. 5, 10, 20 મિનિટ અડધી કલાક ફરી તમે જેમ જેમ એનો ઉપયોગ કરો તેમ પાછો ઉતરી જાય. પણ આ નશો જીવનમાં ખરેખર જો કથથી અને હેતથી પ્રેમથી એક વખત આ નશો ચડી ગયો પછી જીવનભર એને પાછો નશો ચડાવવો નથી. પછી જે આ સંતો આવે ત્યારે 4 દિન થતા જાય, આમાં એ ગુલતાન થઈ જાય. આના સત્સંગ ને આના વાણીઓમાં વાણી એને સમજાતી જાય. આપણા સંતોએ કેટલું બધું હેલું કરી નાખ્યું. આ જે ગુરુએ ઉપદેશ દીધો છે એની રેણી મુજબ જો ભજન કરે તો પોતે સંત થઈ જાય. ગુરુ પંકજ પૂજતા એ 14 લોકમાં પૂજાઈ જાય. જો એની સાક્ષી આમાં બધા બેઠા છે. જો એ ગુરુના જેની પંકજ પૂજાય છે એ 14 લોકમાં પૂજાય. શિવ વિનંતી શારદા એ ગુરુના ગુણ, બધા એ ગુરુના ગુણ વખાણ્યા છે. જ્યારે જેને ગુરુ મળી જાય ત્યારે ભગવાન એમ કે હું આટલો તો હવે છૂટો થઈ ગયો, તારો કારભાર હવે તારા ગુરુ. નકર આનું આટલું બધું સંચાલન હું ક્યાંથી કરી? નાના બાળકને મોટા કરવા માટે માનું અવતરણ થાય છે અને શિષ્યને આ પાલન પોષણ કરવા માટે આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉગારવા માટે સદગુરુનું નિર્માણ થાય છે. આ 2 જગ્યાએ પ્રભુની જરૂર નથી રહેતી. માં એવો એને વાત્સલ્ય આપે એમ ગુરુ પણ જેમ પુત્રની જેમ શિષ્યને લાગ નથી. પણ શિષ્ય ભણવું હોય તો એમાં રેણી હોય ને ભજન કરે ને તો ગુરુને વાલો લાગે. પણ 18 વખત કેવા છતાં પણ રેણીમાં ના રહીએ તો વળી પાછા તો એને મૂકે તો નહીં. ગુરુ એક વખત કોઈની બાવડી ચાલી દે ને આજીવન મૂકે ને છોડે. આવો ગુરુનો પકડ હોય. પણ શિષ્યનો પકડ હોય તો એ શિષ્ય ગુરુથી સવાયા છે. ગુરુને તો એવી જ ઈચ્છા હોય કે સવાયા છે. કોઈ ગુરુને એવી ઈચ્છા ન હોય આદિ અનાદિમાં હજી અટાણે પણ કે મારાથી બધા નબળા રહી જાય એવો વિચાર જ ના હોય. એવો વિચાર હોય એ ગુરુ જ ન હોય. આપણા સાહેબ સુખદેવજી બાપુનો કેવો ત્યાગ, એની કેવી ભક્તિ વિશેની ખુમારી. ગમે એવી અડચણ આવે તો ભક્તિને છોડી
હજી એના ભાવને વસ્તે બધાને રાતે 8-9 વાગે કોઈની વાડીએ એમ કે પગલા કરાવો બાપુ તો જાય છે. એ અત્યારે જે આ થોડું ઘણું જે વાગ્યું એ બધાને ખબર છે, એનું જાજુ વિવરણ નથી કરવું. એ 8 વાગે કોઈ વાડી ગયા હશે, વાગી ગયો, કેવો ભાવ એનો. પણ આવા ભાવમાં શિષ્યોએ થોડું ધ્યાન રાખવું, અવસ્થાના પ્રમાણમાં, સમયના પ્રમાણમાં. આ લીમડો ને ટેકરો ને વગલો ને બધું ના દેખાડી તો હાલી જાય. ગુરુને બધી ખબર છે. ગુરુ કોઈ સંપત્તિ દેખાડવા માટે નથી, તો બધી ખબર છે. સંતતિ સંપત્તિ આ બધું ગુરુની દેનથી જ થયું છે. એ દેખીને રાજી તો થાય, પણ પછી કેટલું જોવું, સમયે સમયે જોવાય, પછી કેટલું એની હદ થઈ જાય. નવા મકાન થાય તો પગલા કરાવાય, એકદમ ભાવ છે બધે કરવું જોઈએ. એની ના નહીં, વાળી લીધી તો અહીંયા જવાય, ના નહીં. પણ બાપુ તો કેટલું ખેંચે છે આવી ઉંમરે. અમારાથી એવડું ખેંચાય નથી. તમારી સામે જ કહ્યું, મારે તો ઉંમરે નાની, પણ એટલું કામ તો કોઈ ગુજરાતમાં ન કરી છે કહી શકે. એવો એનો ત્યાગ, એવી એની પરીક્ષાઓ આવે તો પરીક્ષા, આ પરીક્ષાઓ છે એને હવે હોય નહીં કઈ, એને પ્રારબ્ધ હવે ભોગવવાને કઈ હોય નહીં. એની ક્રિયામાં સંચિત અને પ્રારબ્ધ બધા સુધરી ગયા હોય તો આ બધું કેમ છે એ તો બધા જે સાચા હોય સમજી જાય આ બધું કેમ છે. આ તો રીતિભાતી આ સંતોની આગળની વાતો છે. બાકી સાહેબ સુખદેવજી બાપુ છે એ તો મહાન મહાન અને મહાન છે ને છે. બીજા બારલા સંતો કે છે. આપણે તો ઠીક દાદા ગુરુ, કોઈના ગુરુભાઈ, આપણે તો કઈ તમારા સત્સંગ મંડળ તો કઈ, પણ બહારના સંતો કેટલાય મોટે હકડા કે તમને ગુરુ મહાન મળી ગયા છે. આવા ગુરુ ગુજરાતની અંદર ક્યાંય નથી. લાંબો વાત કર્યો નથી. એવી કુમારીથી કોઈ માન મોહ બીજું ત્રીજું કઈ રાખ્યા વગર સતત રાત દિવસ ને થાક જોયા વગર આટલું બધું કામ કરે છે, હજી પણ ખેંચે છે. આવા આપણે દાદા ગુરુ મળ્યા, આવા ગુરુ મળ્યા, આવા પરદાદા ગુરુ મળ્યા, તો પછી આ આપણે ઘટે છે. આનંદથી પ્રેમથી બધા ખૂબ ભજન કરજો. વાણી શીખો તો કુંભારામ બાપાની જે વાણી છે એમાંથી શીખજો. બાપુની જે વાણી છે એમાંથી શીખજો. એ તમારા જે ઠાર મુજબ ગાવ તો તમને છૂટશે. એના શબ્દોની જે કઈ બોલી છે એ છૂટવી ના જોઈએ સીધી, અને એમ તમે કોઈ બી રાગમાં ગાઈ શકો. અને આપણા બાપુની વાણીમાં બાપુ તો ઉલ્લેખ કરી શકે, એ તો ત્યાં દાસ લઈ શકે, ખાલી એનું નામ ખાલી લખ્યું છે કોઈ જગ્યાએ, પણ આપણે એને થોડો અલંકાર આપીને બાપુની વાણી ગાવી જોઈએ. વિવેક રાખે. આપણે ખાલી લુખેલુખું ગુરુનું નામ ન લઈ શકીએ 100%ની વાત છે. એટલે અલંકાર આપીને બાપુની વાણી ગાવી ભાવથી અને પ્રેમથી. સત્સંગ તો ઘણો આપણે બોયલા રાખીએ તો પણ બોલાય. વાણીઓના આધારે કેટલો સત્સંગ લઈ તો લઈ શકાય, પણ સત્સંગ છે ને હાથી ઘડી. સત્સંગથી હાથી ઘડી. થોડો સત્સંગ, થોડું મીઠું. વાણી સત્સંગ છે ને સત્સંગ એ વાણી છે. હજી ગાવા વાળા ફેલાવું છે એટલે બધીને આપણે ચાલસ એક એક ભલે વાણી બધા બોલે. ભાવથી અને પ્રેમથી બધા ભજન કરજો. અને ભજન વિના કઈ ભેરું નહીં આવે. અહીંથી ગયા પછી ધોખો કરવા આવશે ને કે બેઠા હો તો બેઠા હો, પણ બેઠા આટલી બધી બેઠા ત્યારે તો કોઈ બે વાણી ગાય નથી ને સાંભળીએ નથી. એ શું કરું? લીમડાની પીપળાની વાતો કરી આવો. આવા ઉમા કહો અનુભવ અપના સતારી ભજના જગત સબ સપના. આ સપના જેવું છે. 8 બંધ સાતન સાથે આપણે ભૂલાઈ જાહે. આપણે બધા ભૂલી જવાના છે. ગમે એટલો ગણ કર્યો હોય તો એ ભૂલી જવાના. એક સંતો નહીં ભૂલે અને સારા કામ જે પાછળ થઈ ગયા છે એ ભૂલા હે. આપણા સંતોને કેટલા યુગમાં, માર્કંડ કયા યુગમાં થઈ ગયા, માર્કંડની વાણી હતી. માર્કંડ કયા સતયુગમાં માર્કંડ થઈ, માર્કંડની કેટલી વાણી છે. આવા સંતો હજી મોજૂદ અને અટાણે પણ આપણા કેટલાય સંતો ભગત બીજ પલટેની જુગ જાય અનંત ઉચ્ચની પેઢીમાં ઉતરે આખી સંતના સંત જ થાય છે. એનો ક્યાંય તારે યુગમાં ત્રોટો છે જ નહીં. હતા છે અને રહેવાના છે. આમાં કોટિક નામ છે, એમાંથી જે નામ તમને આપ્યું ને એ નામ હતું.
કરોડ નામ છે તો ખરા, કોટિક નામ સંસારમાં એ નામો છે મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત છે ને જાણે હમણાં કોક મિરલા જાણે છે. સદગુરુ સાહેબ ભગવાન બોલ્યા છે